નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાવથરાદ વિસ્તારમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે દિયોદરના મોજરૂ ગામે ભાજપની પ્રચાર સભામાં ધારાસભ્ય કેસાજી ચૌહાણે દંડવત પ્રણામ કરી પોતાના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો। ચૌહાણે પોતાની વતનભૂમિને નમન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। આ અનોખી શૈલીમાં પ્રચારથી સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે। ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીઝવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે। અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા જલોત્રા જિલ્લા પંચાયતની એક બેઠક અને 5 તાલુકા પંચાયતની બેઠકો માટે એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉત્તર પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અમિતાભજીએ આજે ધાનેરા રેલવે સ્ટેશનની મુલાકાત લીધી। તેમણે ઓફિસર રેસ્ટ હાઉસમાં ઉદ્ઘાટન કર્યું અને સ્ટેશનનું નિરીક્ષણ કર્યું। આ મુલાકાત દરમિયાન સ્થાનિકોએ ટ્રેન સ્ટોપેજ સહિતના વિવિધ રેલવે પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને થરાદ પોલીસે વાતડાઉ ગામની સીમમાં ભારતમાલા રોડ પર સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું। આ દરમિયાન પોલીસે કોલસાની આડમાં છુપાવી લઈ જવાતો 2995 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। પોલીસે દારૂ અને ટ્રેલર સહિત કુલ 21,000, 2,700 અને ₹1 મુદ્દામાલ જપ્ત કરી શખ્સની ધરપકડ કરી છે। બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે જાહેરાત કરી કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની કુલ 23 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। આગામી 26 એપ્રિલે મતદાન યોજાશે। ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે બાદની સ્થિતિ મુજબ જિલ્લા પંચાયતની કુલ 48 બેઠકો સામે 136 હરીફ ઉમેદવારો મેદાનમાં છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે જિલ્લા ડીસા તાલુકાના ભીલડી ખાતે મોટેઠા જિલ્લા પંચાયતની સીટના ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી સહિત અનેક પદાધિકારીઓ હાજર રહ્યા। આ કાર્યક્રમ દરમિયાન જૂની ભીલડી તાલુકા પંચાયત સીટના અપક્ષ ઉમેદવાર શૈલેષભાઈ નાઈ 40થી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા। સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ। વાવથરાદ વિસ્તારમાં એક મહિલાનો મૃતદેહ થરાદી મુખ્ય કેનાલમાંથી મળી આવ્યો। માહિતી અનુસાર ગતરોજ આ મહિલાએ કેનાલમાં ઝંપલાવી હોવાની આશંકા છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને તરવૈયાઓ દ્વારા તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી છે। લગભગ 1 દિવસની સઘન શોધખોળ બાદ આજે મૃતદેહ મળી આવ્યો હતો। પધારિયામાં અંબે રેવાના આંગણેના નાદ સાથે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરી રહેલા શ્રદ્ધાળુઓએ અંબિકા રથમાં બિરાજમાન માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચૈત્ર માસ દરમિયાન ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમાના પ્રચાર પ્રસાર અર્થે આ રથને નર્મદા પરિક્રમા માર્ગ પર રવાના કરવામાં આવ્યો। ભાવનગરની હિંગળાજનગર ગૌશાળામાં નવનિર્મિત શેડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વેંજિયા પરિવારના યુવાનોના પ્રયાસો અને વડીલો તેમજ ગૌભક્તોના ઉદાર ફાળા અને સહયોગથી આ શેડનું નિર્માણ શક્ય બન્યું છે। આ પ્રસંગે ગૌમાતાની સેવા શુશ્રૂષાના સતત સક્રિય રહેતા વેંજિયા પરિવારના યુવાનો અને વડીલો અને આગેવાનોનું પૂર્ણ પીઠબળ મળ્યું। પાબર ખાતે વિશાખાબેન મકવાણા ICDS તરીકેનો ચાર્જ સંભાળ્યો। આ પ્રસંગે આંગણવાડી વિભાગ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં પોષણ માસ સપ્તાહની પણ ઉજવણી કરવામાં આવી। થોડા સમય પહેલા બાબર ICDS વિભાગમાં ફરજ બજાવતા હંસાબેન પંડ્યા વય નિવૃત્તિ થતા તેમની જગ્યાએ વિશાખાબેન મકવાણાની નિમણૂક કરવામાં આવી છે।